એક માણસની ડાગરી ચસકી ગઈ છે, એક માણસના મગજમાં તાઇફા સૂજે છે, એક માણસનો સડક ચડી છે. એના માટે આદિવાસીઓને જંગલ જમીનથી બેઘર કરવાના. તો દાતા અમીરગઢની આ ધરતી પરથી આપણે આખા આદિવાસી પટ્ટામાં સંદેશ આપીએ કે અમે પણ 50,000 આદિવાસી નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા માટે જઈશું. ઓક્ટોબરે ત્યાં 50,000 લોકો ભેગા થવાના છે અને એક પરેડ એકત્રીસ ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ બન્યું કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્યાં પરેડ કરવાના છે મોદી સાહેબ. કેટલા લોકોની કે 50,000 લોકોની. અને ડુંગરાઓ તો સાફ કરવાના, જંગલ જમીન તેનું નખો વાળવાનું, 25,000 પોલીસ કોન્સ્ટેબલો અને આર્મીના જવાનોને એક મહિનો ત્યાં મજૂરી કરવાની, તડકામાં શેકાવાનું. કેમ કે પેલા ભાઈનું મગજ ઠેકાણે નથી મોદીનું. એટલે એક માણસની ડાગરી ચસકી ગઈ છે, એક માણસના મગજમાં તાઇફા સૂજે છે, એક માણસનો સડક ચડી છે. એના માટે આદિવાસીઓને જંગલ જમીનથી બેઘર કરવાના, પ્રકૃતિનો વિનાશ કરવાનો, કુદરતને નુકસાન પહોંચાડવાનું, ટેકરીઓ સાફ કરી કાઢવાની. અને પછી ત્યાં આગળ એવો કાર્યક્રમ કરવાના છે કે અમુક બાંધકામને ટેકરીઓ તોડવાનો ખર્ચ કેટલો તો કે 100 કરોડનો. નિર્માણનો નહીં, કશું પેદા કરવા માટે નહીં, કશું સર્જન કરવા માટે નહીં, તોડવા માટે કરોડનો ખર્ચ કેટલો તો કે 100 કરોડનો. આ મોદી સાહેબનું સપનું છે. આ જે નરેન્દ્ર મોદી મહાપરેડના નામે આદિવાસી સમાજને જંગલ જમીનથી દૂર કરે છે, કુદરતી સંસાધનોનું નખોદ વાળે છે, પહાડોને તોડીને બરબાદ કરે છે, અને ત્યાં જે 50,000 માણસ ભેગા કરવાનો છે, તો દાતા અમીરગઢની આ ધરતી પરથી આપણે આખા આદિવાસી પટ્ટામાં સંદેશ આપીએ કે અમે પણ 50,000 આદિવાસી નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા માટે જઈશું. અમારી જંગલ જમીન આપ, નહીતર અમારી છાતી પર તને ચડવા માટે નહીં દઈએ. મંજૂર છે? રેડી? જય જોહાર.